લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં નાગરિકોની સહભાગિતા વધે તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા અમલમાં મૂકવામાં આવેલા સ્વીપ સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ વિવિધ માધ્યમો થકી વ્યાપકપણે મતદાર જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। આ પ્રવૃત્તિ અંતર્ગત પરંપરાગત માધ્યમ થકી શેરી નાટક ભજવીને મતદારોને મનોરંજન સાથે ચૂંટણી પર્વ અને ચुनाव का पर्व देश का पर्व अंतर्गत व्यक्तिना एक मतનું મહત્વ સમજાવીને સૌને મતદાન કરવા માટે કલાકારો દ્વારા અપીલ કરવામાં આવી રહી છે। અમદાવાદના કલાકાર વૃંદ દ્વારા નર્મદા જિલ્લામાં મતદાનની ટકાવારી ઓછી દર્શાવાતા મતદાન મથકોવાળા વિસ્તારોમાં સહપરિવાર મતદાન થીમ હેઠળ મતદાન જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે। મતદાનમાં નાગરિકોની ભાગીદારી વધે તેવા ઉમદા આશય સાથે પરંપરાગત માધ્યમ એવા શેરી નાટક થકી અવશ્ય મતદાન કરીશું। ઈવીએમ થકી મતદાન અંગે નાટ્યાત્મક અને રસપ્રદ રીતે સમજ આપવામાં આવી રહી છે। આ કાર્યક્રમ અંતર્ગત 21 છોટાઉદેપુર લોકસભા મત વિભાગમાં સમાવિષ્ટ નાંદોદ વિધાનસભા વિસ્તારમાં પ્રાંત કચેરી રાજપીપળા વિસ્તાર સરદાર ટાઉન હોલ ગાર્ડન પાસે રાજપીપળા અને વાછરસ ગામ ખાતે કલાવૃંદ દ્વારા શેરી નાટકો ભજવાયા હતા। આ ઉપરાંત અન્ય 3 મતદાન કેન્દ્રોના વિસ્તારમાં જઈને મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજનાર છે। આ શેરી નાટકને લોકો દ્વારા પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। અંતે ઉલ્લેખનીય છે કે 22 ભરૂચ સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ દેડિયાપાડા વિધાનસભા મત વિસ્તારના કુલ 4 જેટલા મતદાન કેન્દ્રો વિસ્તારમાં આ કલાવૃંદ દ્વારા શેરી નાટકના માધ્યમથી મતદાન જાગૃતિ કાર્યક્રમ હાથ ધરવામાં આવનાર છે। રાજપીપળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નાંદોદના મામલતદાર શ્રીમતી પદ્માબેન ચૌધરી, BLO સુપરવાઇઝરશ્રીઓ, BLO આંગણવાડી કાર્યકર બહેનો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ તારીખ 17મી 2024ના રોજ લોકશાહી રીતે મળેલા નાગરિકના મતાધિકારનો અચૂક ઉપયોગ કરવાના શપથ લીધા હતા। પ્રકાશ વસાવા, TV18 ન્યૂઝ, નર્મદા।